આજે આવો આપણે બાઇબલ પરમેશ્વરની આજ્ઞા છે ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. સ્વર્ગમાં પરમેશ્વરનું પદ શું છે? અલબત્ત તે આપણા પિતા છે, પણ તેમનું આધિકારિક શીર્ષક રાજાઓનો રાજા છે. આપણે રાજાના બધા શબ્દોને કેવી રીતે વ્યક્ત કરી શકીએ છીએ? તે રાજાની આજ્ઞાઓ છે. કોઈ પણ રાજાની આજ્ઞાઓની અવગણના નથી કરી શકતું, ખરું ને? હિબ્રુ અધ્યાય 3 અને 4 લખ્યું છે કે અવાજ્ઞાકારી લોકો ક્યારેય પણ તેમના વિશ્રામમાં પ્રવેશ કરી શકતા નથી. આ શબ્દો બાઇબલમાં કેમ લખવામાં આવ્યા છે? એવું એટલે છે કેમ કે પરમેશ્વરનું વચન રાજાની સંપૂર્ણ આજ્ઞા છે. જૂના દિવસોમાં જ્યારે રાજાઓ શાસન કરતા હતા ત્યારે રાજાના વચનોનું ઉલ્લંઘન કરવું રાજદ્રોહ માનવામાં આવતું હતું. તે મૃત્યુ દ્વારા શિક્ષાપાત્ર હતું. તેના પર વિચાર કરતા શું આપણે પરમેશ્વરના વચનને સંપૂર્ણ આજ્ઞા માનીએ છીએ? તેથી પ્રકટીકરણ અધ્યાય 22 વચન 18-19 પરમેશ્વરના વચનમાં વધારો કરવાના વિષયમાં શું કહે છે? પરમેશ્વર વિપત્તિઓનો વધારો કરશે. બાઇબલમાં ઉમેરવાનો અર્થ છે કે કોઈ વ્યક્તિ પોતાના વિચારોને રાજાઓના રાજા સર્વશક્તિમાન પરમેશ્વરની આજ્ઞામાં જોડી રહ્યો છે. તેમજ જો કોઈ બાઇબલમાંથી શબ્દો કાઢી નાખે તો શું થશે? પરમેશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી કાઢી નાખશે. બીજા શબ્દોમાં બંને ક્રિયાઓ વિનાશ તરફ દોરી જાય છે. એવું કેમ છે? એવું એટલે છે કેમ કે બાઇબલ પરમેશ્વરનું વચન છે જે રાજાની સંપૂર્ણ આજ્ઞા છે. પણ મારે તેમનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ એવું વિચારવાના બદલે શું આપણે વારંવાર આ માત્ર એક સારું વચન છે અથવા આ માત્ર માર્ગદર્શનનો સંદેશ છે એમ વિચારીને તેમને હળવાશથી નથી માનતા? બાઇબલ રાજાની સંપૂર્ણ આજ્ઞા હોવાથી તેથી બીજા આપણને કેવી રીતે જુએ છે તેનાથી કોઈ ફરક નથી પડતો. આપણે સ્વર્ગના રાજાની પવિત્ર આજ્ઞાઓનું પાલન કરી રહ્યા છીએ. સાબત દિવસ કોની આજ્ઞા છે? પાસ્કા પર્વ કોની આજ્ઞા છે? તે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ પરમેશ્વરની આજ્ઞા છે. ત્યારે સ્વર્ગના નાગરિકો તરીકે આપણે સ્વર્ગીય રાજાની આજ્ઞાઓને કેવી રીતે સ્વીકાર કરવી જોઈએ? આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. ત્યારે પરમેશ્વર આપણા માટે સ્વર્ગના દરવાજા ખોલી દેશે. શું તે આપણને પોતાની સંતાન તરીકે સ્વીકાર નહીં કરે? બાઇબલ પરમેશ્વરની આજ્ઞા હોવાથી તેથી સાબત દિનને પવિત્ર પાડવાને તું યાદ રાખ. આ પણ રાજાની આજ્ઞા છે. પણ જો કોઈ કહે મને સાબત દિવસ શનિવારના બદલે રવિવાર પસંદ છે તો તેઓ રાજાની આજ્ઞા પ્રત્યે કેવું વર્તન કરે છે? ભૂતકાળમાં રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો અર્થ મૃત્યુ હતો. સખત શબ્દોમાં કહીએ તો આ રાજદ્રોહ હતો. આ રીતે બાઇબલમાં દાનિયેલમાં લખ્યું છે કે પરમેશ્વરની આજ્ઞાઓનો ભંગ કરવો અપરાધ છે. આપણે ક્યારે પણ આ ન કહેવું જોઈએ કે ભલે આ બાઇબલમાં લખેલું છે પણ મેં બીજા લોકોને તેનાથી અલગ કરતા જોયા. કેટલાક વિચારી શકે છે બીજા લોકો રવિવારે આરાધના કરે છે, ચર્ચ ઓફ ગોડ શનિવારે આરાધના કેમ કરે છે? એવું એટલે છે કેમ કે આપણે રાજાની આજ્ઞાઓનું પાલન કરી રહ્યા છીએ. આ કારણે ઈશુએ પરમેશ્વરની આજ્ઞા વિશે શું કહ્યું? હું જાણું છું કે તેમની આજ્ઞા અનંત જીવન છે. ઈશુ શરીરમાં આ પૃથ્વી પર આવ્યા અને આવી શિક્ષાઓ આપી. તેથી જ્યારે બાઇબલ કહે છે સાબત દિવસ પાળો
તો આપણે તેને પાળવો જોઈએ. જો આ લખ્યું છે પાસ્ખા પર્વ પાળો, તો આપણે તેને પાળવું જોઈએ. આવો આપણે 1 તિમોથી અધ્યાય 6 વચન 15 પર એક નજર કરીએ. 1 તિમોથી અધ્યાય 6 વચન 15માં આ લખ્યું છે, જે ધન્ય તથા એકલા સ્વામી છે તે કોણ છે? રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે. તે નિર્મિત સમયે એ પ્રગટ થવું બતાવશે. બાઇબલ રાજાની આજ્ઞા છે. આવો આપણે યોહાનની સુવાર્તા અધ્યાય 8 પર જઈએ. યોહાન અધ્યાય 8 વચન 47માં ઈશુ કહે છે, જે ઈશ્વરનો છે તે ઈશ્વરના વચન સાંભળે છે. તમે ઈશ્વરના નથી, માટે તમે એ સાંભળતા નથી. ઈશુએ કહ્યું કે જેઓ પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેઓ પરમેશ્વરના નથી, અને જે પરમેશ્વરના છે તેઓ પરમેશ્વરના વચનોનું પાલન કરશે. ઈશુએ બાબત વિશે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. આજની દુનિયામાં લોકો સાબત દિવસ અને પાસ્ખા પર્વના બદલે નાતાલની ઉજવણી કરે છે, વધસ્તંભની પૂજા કરે છે અને રવિવારની આરાધના કરે છે. તેઓ પરમેશ્વરની આજ્ઞાઓનો અસ્વીકાર કરી રહ્યા છે. આ લોકોની જેમ તે જ માર્ગ પર ચાલવાનો અર્થ છે કે તે બળવાખોર સમૂહનો ભાગ થવું. જોસેન રાજવંશ દરમિયાન એક રાજદ્રોહીની 3 પેઢીઓને મારી નાખવામાં આવી હતી. શું આપણે ખાતરી નથી કરી શકતા કે આ સૌથી મોટું પાપ હતું? આવો આપણે યોહાન અધ્યાય 8 વચન 51 પર જઈએ. આવો આપણે વચન 51 જોઈએ. ઈશુએ કહ્યું, હું તમને ખચિત ખચિત કહું છું કે જો કોઈ મારું વચન પાળે તો તે કદી મૃત્યુ જોશે નહીં. પરમેશ્વરના વચનોની, જે રાજાઓના રાજા છે, આપણી ઈચ્છા પ્રમાણે અવગણના ન કરવી જોઈએ. તે રાજાની આજ્ઞાઓ હોવાથી આપણે તેમનું પાલન કરવું જોઈએ. તે પરમેશ્વરના રાજ્યના લોકોની જવાબદારી છે. જો કે અમુક લોકો કહે છે, મારી પરિસ્થિતિ થોડી અલગ છે, મારું વર્તમાન વાતાવરણ થોડું અલગ છે, બહાના બનાવવાની જરૂર નથી. જે લોકો પરમેશ્વરની આજ્ઞાઓને માન આપે છે તેઓ સ્વર્ગના લોકો છે, ખરું ને? કેટલાક લોકો કહી શકે છે, પરમેશ્વરનું વચન આ કહે છે, પણ જો આપણે એવું કરીએ તો જીવન કેવી રીતે જાળવી શકાય? શું આપણે બીજાઓની સાથે સુમેળમાં રહેવાની જરૂર નથી? બધા લોકો, કૃપયા આ શબ્દને યાદ રાખો. બાઇબલમાં કંઈ પણ વધારવું કે કાઢી નાખવું નહીં. પુનર્નિયમમાં આ લખ્યું છે કે જે પરમેશ્વરના વચનનું પાલન કરે છે તે અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. તેનાથી વિપરીત, જેઓ પરમેશ્વરના વચનનો અસ્વીકાર કરે છે તેઓ અંદર આવતા તેમજ બહાર જતા શાપિત થશે. શું સ્વર્ગીય સંતાનોએ પરમેશ્વરનો અવાજ ન સાંભળવો જોઈએ અને તેમની સર્વ આજ્ઞાઓનું પાલન ન કરવું જોઈએ? દાખલા તરીકે, જ્યારે પરમેશ્વર આપણને પાસ્ખા પર્વ મનાવવાની આજ્ઞા આપે છે તો કોઈ બહાનું ન હોવું જોઈએ. જો આપણી સામે 2 માર્ગ છે તો આપણે કોનું પાલન કરવું જોઈએ? ઉદાહરણ તરીકે, 2 માણસો રસ્તા પર ચાલી રહ્યા છે અને એક કૂતરો તેમની પાછળ આવે છે. ચાલતા ચાલતા તેઓ રસ્તાના એક વળાંક પર આવે છે. એક વ્યક્તિ ડાબી બાજુ જાય છે અને બીજો જમણી બાજુ જાય છે. જો કે કૂતરો જમણી બાજુ જાય છે, ત્યારે તે કોનો કૂતરો છે? તે માણસનો કૂતરો છે જે જમણી બાજુ જાય છે. આજે આપણે આ દુનિયામાં રહેતા હોવાથી જ્યાં બધી વસ્તુઓ ભમાવનારી છે, તો આપણે સત્ય અને અસત્યમાં તફાવત નથી કરી શકતા. જો કે આપણે પરમેશ્વરના પક્ષમાં ઊભા રહેનારા અને ન રહેનારાઓ વચ્ચે સ્પષ્ટ અંતર જોઈ શકીએ છીએ અને તેના દ્વારા નિર્ધારિત કરી શકાય છે
કે કોઈ વ્યક્તિ પરમેશ્વરની આજ્ઞાને મહત્વ આપે છે કે નહીં. બાઇબલ માત્ર 2000 વર્ષ પહેલા ઈસુનો ઐતિહાસિક અહેવાલ અથવા કાળ વૃત્તાંત અને રાજાઓની પુસ્તક નથી. બાઇબલ કેવી રીતે લખવામાં આવી હતી? પ્રેરિત પિતર દ્વારા નોંધ કરવામાં આવેલા શબ્દોમાં જણાવ્યા પ્રમાણે પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરના વચન બોલ્યા. તે પરમેશ્વર છે જેમણે આ બધી શિક્ષાનું નિર્દેશન કર્યું. તો પણ અમુક લોકો કહે છે આ એક ઇતિહાસનું પુસ્તક છે. તે બાઇબલ કેવી રીતે હોઈ શકે છે? અમુક લોકો મૂર્ખતાથી આવી વાતો કહે છે. પરમેશ્વર જે આરંભથી અંત જુએ છે, ઇતિહાસમાં આપણા ઉદ્ધારના સંદેશાઓ સામેલ કર્યા છે, જેમ કે આ તમને વિનાશ તરફ લઈ જશે, જ્યારે કે તે તમને સ્વર્ગમાં લઈ જશે. ત્યાં સુધી કે ગીતશાસ્ત્ર અને નીતિવચનની પુસ્તકમાં પણ, સાથે જ સૃષ્ટિનું વર્ણન કરનારા વચનોમાં અને દાનિયેલ અને પ્રકટીકરણની ભવિષ્યવાણીની સામગ્રીમાં પણ પરમેશ્વરે તેમની ઈચ્છા મૂકી છે. પરમેશ્વરે વિભિન્ન સ્ત્રોતો દ્વારા તેમની આજ્ઞાઓ પ્રદાન કરી. આપણા માટે આ આજ્ઞાઓનું પાલન કરવું જરૂરી છે. તો પણ પરમેશ્વરે કહ્યું કે સંસાર આ શિક્ષાઓને નહીં જાણશે. પરમેશ્વરે કહ્યું માત્ર મારા ઘેટા જ મારો અવાજ સાંભળે છે. શું તેમણે આ નથી કહ્યું કે જે લોકો તેમના ઘેટા નથી તેઓ તેમની આજ્ઞાને નથી સમજી શકતા? પરમેશ્વરની આજ્ઞાઓમાંથી તેમણે કહ્યું મારા લોકો મારું નામ જાણશે. શું તેમણે યશાયા પ્રબોધક દ્વારા આ વચનોની ઘોષણા ન કરી? આજે આવો આપણે તે નવા નામ વિશે જાણીએ જેનો ઉપયોગ ઈસુ બીજી વાર આવશે ત્યારે કરશે. આવો આપણે માથી અધ્યાય 28 વચન 18 જોઈએ. અને ઈશુએ ત્યાં આવીને તેઓને કહ્યું આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો અને શું કરો? પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. બાપ્તિસ્મા મેળવવું ઉદ્ધારની નિશાની છે. 1 પિતર અધ્યાય 3 સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે બાપ્તિસ્મા આપણી આત્માઓને બચાવે છે. ત્યારે માથી અધ્યાય 28 પિતા, પુત્ર અને પવિત્ર આત્મા કોને દર્શાવે છે? શું તેનો અર્થ પરમેશ્વર નથી? પિતાના યુગમાં તેમને યહોવા કહેવામાં આવતા હતા. પુત્રના યુગમાં તેમને ઈશુના નામથી ઓળખવામાં આવ્યા. મોટાભાગના લોકો આ નામોથી પરિચિત છે. જો કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામ છે. તો પણ લોકો પવિત્ર આત્માનું નામ નથી જાણતા. તેઓ આ નામ જાણતા ન હોવાથી તેથી તેઓ યહોવા અને ઈશુના નામનો પણ ઉલ્લેખ નથી કરતા, પરંતુ માત્ર એટલું જ કહે છે હું તમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા આપું છું. તે માત્ર શીર્ષક છે, નામ નથી. નામ અને શીર્ષક સંપૂર્ણપણે અલગ છે. પરમેશ્વરે કહ્યું લોકોને પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ. આ કોની આજ્ઞા છે? આ રાજાઓના રાજા પરમેશ્વરની આજ્ઞા છે. જો કે શું ઘણા ચર્ચ આ આજ્ઞાનું પાલન કરે છે? ચર્ચ ઓફ ગોડ સિવાય કોઈ પણ ચર્ચ એવું નથી કરતું. બધા લોકો બાઇબલ સારા લોકો બનવાની શિક્ષાઓથી ભરેલી હોવી જોઈએ એમ વિચારીને માત્ર ધારણા ન કરો. તેના બદલે આપણે વિચારવું જોઈએ આ રાજાની સંપૂર્ણ આજ્ઞા છે. સ્વર્ગની સંતાન તરીકે મારે દરેક શબ્દને સંપૂર્ણ માનવો જોઈએ. જો આપણને આજ્ઞાને લઈને કોઈ તકરારનો સામનો કરવો પડે છે તો આપણે પહેલા આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને બાકીના મુદ્દા પરમેશ્વરને સોંપવા જોઈએ.
જ્યારે આપણે માથી અધ્યાય 28 પર ફરીએ છીએ તો બાપ્તિસ્માનો સૌથી મહત્વપૂર્ણ ભાગ પવિત્ર આત્માનું નામ છે. આ જ કારણે ખ્રિસ્તના પ્રથમ આગમનના સમયે પ્રથમ ચર્ચના સંતોએ સૌથી પહેલા ઈશુના નામની ઘોષણા કરી. દરોગાએ અદ્ભુત દ્રશ્ય જોયા પછી તેણે પાઉલ અને સિલાસને પૂછ્યું, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ? તે સમયે પાઉલ અને સિલાસે તેને સૌથી પહેલા શું શીખવ્યું? તેઓએ તેને તે યુગના ઉદ્ધારકર્તા ઈશુનું નામ શીખવ્યું. પ્રભુ ઈશુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. બધા લોકો તેમનું નામ જાણ્યા વગર આપણે ક્યારેય પણ નથી બચી શકતા. પવિત્ર આત્માના યુગમાં આપણે નવું નામ, ખ્રિસ્ત આનસાંગ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતાની મહિમાને પ્રકાશિત કરવી જોઈએ. આ શું છે? આ સંપૂર્ણ આજ્ઞા છે જે પરમેશ્વરે આપણને આપણા ઉદ્ધાર માટે આપી છે. શું આપણે તેમનું નામ જાણવાનું કોઈ ચોક્કસ કારણ ન હોવું જોઈએ? પરમેશ્વરે આપણને લોકોને 3 નામથી બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી. ઉત્પત્તિથી લઈને સંસારના અંત સુધી પરમેશ્વર તેમના કાર્યને 3 યુગમાં વહેંચે છે. આવો આપણે પ્રાર્થના વિશે વિચારીએ. આજકાલ જ્યારે આપણે ચર્ચ જઈએ છીએ તો બધા લોકો ઈશુના નામથી પ્રાર્થના કરે છે. તમે ઈશુના નામથી પ્રાર્થના કેમ કરો છો? જો તમે તેમને પૂછો તો તેઓ ચોક્કસ કારણ આપવામાં સક્ષમ નથી. ઈશુના આવ્યા પહેલા ઇબ્રાહિમ, નૂહ જેવા દ્રઢ વિશ્વાસવાળા લોકો અને મૂસા જેવા લોકો હતા જેણે ઇઝરાયલીઓને મિસ્રમાંથી બહાર નીકાળ્યા. પણ શું તેઓએ ઈશુના નામથી પ્રાર્થના કરી? ના, તેઓએ ન કરી. ઇબ્રાહિમ, નૂહ અને મૂસા બધાએ પ્રાર્થના કરી. સાથે જ યહોશુઆએ હંમેશા મુશ્કેલીના સમયમાં પરમેશ્વરને પ્રાર્થના કરી. એલિયાએ પણ કાર્મેલ પર્વત પર 850 જૂઠા પ્રબોધકોનો સામનો કરતી વખતે પ્રાર્થના કરી. ત્યારે તેમણે કોના નામે પ્રાર્થના કરી? આજકાલ લોકો વિચારે છે કે તેમણે માત્ર ઈશુના નામથી પ્રાર્થના કરવી જોઈએ. તેઓ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના યુગોના અસ્તિત્વથી અજાણ છે. તો પણ તેઓ ઇબ્રાહિમ અને મૂસાનો આદર કરે છે. તેઓ એલિયાનું પણ સન્માન કરે છે. જો કે તેઓ આ વાતને અંકિત નથી કરતા કે આ લોકોએ ઈશુના નામથી પ્રાર્થના નથી કરી. ત્યારે શું આ લોકો જેમણે ઈશુના નામથી પ્રાર્થના ન કરી બચાવી લેવામાં આવ્યા? ખરેખર તેઓ બચાવવામાં આવ્યા હતા. ઈશુએ કહ્યું, ઘણા લોકો ઇબ્રાહિમની અને ઈસાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે. તે બધા સ્વર્ગના રાજ્યમાં છે. તો પણ તેઓએ ઈશુના નામથી પ્રાર્થના કરી નહીં. એવું કેમ હતું? તેના સંબંધમાં આપણે પોતાને પૂછવાની જરૂર છે. આજ્ઞા ક્યારે આપવામાં આવી હતી? પિતાના યુગમાં, પુત્રના યુગમાં કે પવિત્ર આત્માના યુગમાં? પિતાના યુગમાં ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ, નૂહ, એલિયા અને એલિશા જેવા મહાન વિશ્વાસના પૂર્વજો હતા. તેઓએ કોના નામે પ્રાર્થના કરી? તેઓએ યહોવાના નામથી પ્રાર્થના કરી. સાથે જ રાજા દાઉદ પણ છે, જેને આપણે સારી રીતે જાણીએ છીએ. રાજા દાઉદે હંમેશા યહોવાના નામથી પ્રાર્થના કરી. આજના ચર્ચમાં લોકો આગ્રહ કરે છે કે જ્યાં સુધી તેઓ ઈશુ પર વિશ્વાસ નથી કરતા ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર નથી થઈ શકતો. તેમના આગ્રહ પ્રમાણે જેઓએ માત્ર યહોવા પર વિશ્વાસ કર્યો તેમનો ઉદ્ધાર ન થવો જોઈએ. તો પણ ઈશુએ કહ્યું કે તેઓ આકાશના રાજ્યમાં બેસશે. શું આ કોયડારૂપ નથી? તેથી આપણે સમજવું જોઈએ કે યહોવા પરમેશ્વર કોણ છે. શું યહોવા પરમેશ્વર ઈશુના નામથી શરીરમાં નથી આવ્યા? જ્યારે આપણે ઓળખીએ છીએ કે તે એક જ છે તો આપણે જાણી શકીએ છીએ
કે એક યુગ હતો જ્યારે આપણે યહોવાનું નામ પુકારવાનું હતું. એક યુગ હતો જ્યારે આપણે ઈશુના નામ દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કર્યો હતો. અને એક બીજો યુગ છે જ્યારે આપણે ઈશુનું નવું નામ પુકારવું જોઈએ. બાઇબલના જ્ઞાનના અભાવના કારણે લોકોનો નાશ થાય છે. હોશિયામાં આ લખ્યું છે, મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે. કેમ કે જોતા તેઓ જોતા નથી, ને સાંભળતા તેઓ સાંભળતા નથી, ને સમજતા પણ નથી. પરમેશ્વરનું વચન રાજાની સંપૂર્ણ આજ્ઞા છે. દરેક યુગ પ્રમાણે અલગ અલગ આજ્ઞાઓ છે. આવો આપણે આ બાબતની વિગતવાર તપાસ કરીએ. ગીતશાસ્ત્ર અધ્યાય 116 વચન 4. આવો આપણે અધ્યાય 116 વચન 4 જોઈએ. ત્યારે મેં કોના નામે? યહોવાના નામને વિનંતી કરી, હે યહોવા, દયા કરીને મારા આત્માને બચાવો. મોટા ભાગનું ગીતશાસ્ત્ર દાઉદ દ્વારા લખવામાં આવ્યું હતું. દાઉદે કોના નામે પ્રાર્થના કરી? તેણે યહોવાના નામને વિનંતી કરી. પછી કયા સમયે લોકોએ ઈશુના નામથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું? જૂના કરારના સમયના અંતમાં ઈશુ આ પૃથ્વી પર આવ્યા. આવો આપણે યોહાનની સુવાર્તા અધ્યાય 16 વચન 24 પર એક નજર કરીએ. આ ઈશુ તરફથી આવનાર વચન છે. આવો આપણે વચન 24 જોઈએ. હજી સુધી એટલે આ ક્ષણ પહેલા મારે નામે તમે કંઈ માંગ્યું નથી. શું તેનો અર્થ આ નથી કે તેમણે તેમના નામથી પ્રાર્થના નથી કરી? પહેલા બધી પ્રાર્થનાઓ યહોવાના નામથી કરવામાં આવતી હતી. જો કે ઈશુએ કહ્યું, તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માંગો, મારા નામથી પ્રાર્થના કરો ને તમને મળશે. 3 યુગોમાંથી બધા લોકો જે ઈશુના આગમનથી પહેલા જીવ્યા હતા, તેઓ પિતાના યુગના હતા. તેથી તેમણે પિતા પરમેશ્વર યહોવાના નામથી ઉદ્ધાર પ્રાપ્ત કર્યો. પછી બીજા યુગમાં ઈશુ પુત્રના રૂપમાં આવ્યા. ત્યારથી તેમણે શિષ્યોને પુત્રના યુગમાં ઉદ્ધાર કરતા ઈશુના નામથી પ્રાર્થના કરવાનો નિર્દેશ આપ્યો. ત્યારે શું ઈશુની પાછળ ચાલનારા શિષ્યો હંમેશા ઈશુના નામથી પ્રાર્થના કરતા હતા? સાથે જ જ્યારે ઈશુએ પ્રાર્થના કરી તો શું તેમણે પોતાના નામથી પ્રાર્થના કરી? ના, તેમણે ન કરી. યોહાનની સુવાર્તા અધ્યાય 14 પ્રમાણે તેમણે તેમને તેમના નામથી પ્રાર્થના કરવા માટે કેમ કહ્યું? તેમણે કહ્યું, હું પિતાની પાસે જાઉં છું. ત્યારથી ઈશુના નામથી પ્રાર્થના કરવાની આજ્ઞા અમલમાં આવી. ભાઈઓ અને બહેનો, કેમ કે હું રાજાની આજ્ઞા શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું, તો આ થોડું વિચિત્ર લાગી શકે છે, પરંતુ તે ખૂબ મહત્વપૂર્ણ છે. દાઉદ અને સુલેમાન જેવા રાજાઓ વિશે વિચારો, જે પરમેશ્વરને પ્રેમ કરતા હતા. યશાયા અને હજકીએલ જેવા પ્રબોધકો પણ હતા. જૂના કરારમાં લખેલા વિશ્વાસના પૂર્વજોના અભિલેખમાં જે ઈશુના આગમન પહેલા જીવતા હતા, ઈશુ નામનો એક પણ ઉલ્લેખ નથી. પણ ઈશુના આવ્યા પછી તેમણે શું કહ્યું? હવેથી તમારે મારા નામે પ્રાર્થના કરવી જોઈએ. પછી શું યહોવા પરમેશ્વર ઈસુ ખ્રિસ્તથી અલગ છે? તેઓ અલગ નથી. આ બાબતના સંબંધમાં આવો આપણે યશાયાની પુસ્તક અધ્યાય 9 વચન 6 જોઈએ. યશાયા અધ્યાય 9 વચન 6માં આ લખ્યું છે, કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે, અને તેને શું? અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, બીજું શું? સનાતન પિતા એ નામ આપવામાં આવશે. માત્ર પરમેશ્વરને જ આપણા આત્મિક પિતા કહી શકાય છે. પરમેશ્વર આપણા પિતા છે. તો પણ આ પિતા એક બાળક અને એક પુત્રના રૂપમાં પૃથ્વી પર પ્રગટ થયા. જ્યારે તે પ્રગટ થયા
ત્યારે શું તેમણે યહોવા નામ રાખ્યું? ના, તેના બદલે તેમને ઈશુ કહેવામાં આવ્યા. તેથી યહોવા નામ અને ઈશુ નામ એક જ પરમેશ્વરનું નામ છે. જ્યારે પરમેશ્વરે શરીર પહેર્યું અને આ પૃથ્વી પર પ્રગટ થયા તો તેમણે ઈશુ નામનો ઉપયોગ કર્યો. એટલે ઈશુએ કહ્યું, હજી સુધી મારા નામે તમે કંઈ માંગ્યું નથી, પણ હવેથી મારા નામે પ્રાર્થના કરો. તે ક્ષણથી તેઓએ ઈશુના નામથી પ્રાર્થના કરી. તેમના 3.5 વર્ષના સેવા કાર્યના અંતમાં ભવિષ્યવાણી પ્રમાણે ઈશુ વધસ્તંભ પર મરી ગયા. ત્રીજા દિવસે મુએલામાંથી જીવી ઉઠ્યા અને 40 દિવસ પછી સ્વર્ગ પર ચડી ગયા. પછી તેમણે તેમના બીજા આગમન વિશે સમજાવ્યું. હિબ્રુ અધ્યાય 9માં લખ્યું છે કે તે તેમની રાહ જોનારાઓનો ઉદ્ધાર કરવા માટે બીજી વાર આવશે. બીજી વાર આવનાર ખ્રિસ્ત કયા નામનો ઉપયોગ કરશે? ઈશુના નવા નામનો. યહોવા પરમેશ્વર, ઈસુ ખ્રિસ્ત અને નવું નામ એક જ પરમેશ્વર છે. પણ દરેક વખતે જ્યારે તે આ પૃથ્વી પર આવ્યા ત્યારે તે એક અલગ નામ સાથે પ્રગટ થયા. પછી તે ક્યારે આવશે? માથ્યુ અધ્યાય 24માં ઈશુ કહે છે, જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે હું પાસે એટલે બારણા આગળ જ છું. બીજા શબ્દોમાં, જ્યારે ઇઝરાયલ સ્વતંત્રતા પ્રાપ્ત કરશે તો હું બારણું ખટખટાવીશ. તે સમય ક્યારે છે? મે 1948માં ઇઝરાયલ રાષ્ટ્રને લગભગ 1900 વર્ષો પછી સ્વતંત્રતા મળી. તે સમયથી પવિત્ર આત્માનો યુગ શરૂ થાય છે. ત્યારે શું પરમેશ્વર હજુ પણ ઈશુના નામનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે? બધા લોકો, નામ ખરેખરમાં મહત્વપૂર્ણ છે. પ્રથમ ચર્ચના સમય દરમિયાન જ્યારે પણ તેઓ ઈશુનું નામ પુકારતા, નોંધપાત્ર ઘટનાઓ બની. પરિણામ સ્વરૂપ પુત્રના યુગમાં પ્રથમ ચર્ચના બધા સંતોએ ઈશુના નામનો પ્રચાર કર્યો. ઉદ્ધારકર્તા ઈશુ છે. પિતાના યુગમાં બધાએ ઘોષણા કરી, યહોવા સિવાય કોઈ ઉદ્ધારકર્તા નથી. યહોવા આપણો ઘેટાપાડક, આપણી લાકડી અને દીવો છે. આ રીતે તેઓએ પરમેશ્વર વિશે સાક્ષી આપી. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 3 વચન 12 પર જઈએ. આવો આપણે વચન 12 જોઈએ. જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ. અહીંયા હું કોને દર્શાવે છે? તે ઈશુને દર્શાવે છે. તેથી ઈશુનું નવું નામ છે. આપણે આ નવા નામને મળવું જોઈએ અને બધા લોકોને નવા નામનો પ્રચાર કરવામાં આવશે. અને નવા નામ દ્વારા પરમેશ્વર અંધકારની સાંકળો તોડી નાખશે. એટલે પરમેશ્વરે આપણને ઈશ્વરનું નવું નામ આપવાનું વચન આપ્યું છે. ઈશુના નવા નામનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે? પવિત્ર આત્માના યુગમાં આપણે જીવી રહ્યા છે. હવે ઈશુનું નવું નામ આખી માનવજાતિને જણાવવું જોઈએ. 2000 વર્ષ પહેલા જ્યારે ઈશુએ નાઝરેથમાં સુવાર્તાનો પ્રચાર કર્યો અને તેમના શિષ્યો જ્યાં પણ ગયા ત્યાં તેમના નામનો પ્રચાર કર્યો, તે લોકોએ તેમને નાઝરેયનો પંથ કહીને બોલાવ્યા, જેમ કે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 24માં લખ્યું છે. એવું એટલે હતું કેમ કે તેમણે નવા કરારનો પ્રચાર કર્યો જે પહેલા ક્યારેય સાંભળવામાં આવ્યો ન હતો અને તે સંપૂર્ણપણે અલગ હતો.
પરમેશ્વર પૃથ્વી પર આવ્યા અને તેમની સંપૂર્ણ આજ્ઞાની ઘોષણા કરી. જૂની વસ્તુઓનો ત્યાગ કરવામાં આવશે. હવે નવું શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ભલે તેમણે તેમના લોકોને એક નવી વ્યવસ્થા આપી, પરંતુ ઇઝરાયેલીઓએ તેને સ્વીકાર કરવાનો ઇનકાર કરતા કહ્યું, અમે તેનું પાલન નહીં કરીએ. ભલે આ રાજાની આજ્ઞા હોય, પણ જૂનો કરાર વધારે સારો છે. ઈશુએ નવો કરાર, પાસ્કા પર્વ, સાબત દિવસ અને બાપ્તિસ્માની વિધિ આપી. તો પણ તેઓએ આનો નકાર કર્યો. આ એવું છે જેમ કે રાજાએ ઘોષણા કરી, આજથી હું તમને એક અલગ આજ્ઞા આપું છું. આ રીતે પરમેશ્વરે તેમની નવી આજ્ઞા આપી અને નવા કરારનો સમય શરૂ કર્યો. ઈશુએ નવા કરારની ઘોષણા કરતા પહેલા જૂનો કરાર અસરકારક હોઈ શકે છે. જો કે નવા કરારનો સમય શરૂ થઈ ગયો છે અને પરમેશ્વરે આપણને નવા નિયમો આપ્યા છે. શું આપણે આ નવા નિયમોનું પાલન ન કરવું જોઈએ? પરમેશ્વરે કહ્યું, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપવું જોઈએ. શું આપણે નવું નામ ન જાણવું જોઈએ? નવું નામ શું છે? યશાયા અધ્યાય 25માં આ લખ્યું છે, જુઓ, આ આપણા ઈશ્વર છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે. બીજા શબ્દોમાં કહીએ તો, જે જૂના દ્રાક્ષરસથી સદાને માટે મરણ રદ કરે છે, તે આપણા પરમેશ્વર છે. આ રીતે પરમેશ્વરે આપણને તેમના આગમન વિશે પહેલાથી જ જાણ કરી. જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે શરીરમાં બીજી વાર પ્રકટ થશે. મીખા અધ્યાય 4માં લખ્યું છે, પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે. તે આપણને તેમના માર્ગ શીખવશે. આપણે પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છે. તેથી સિયોનમાં આપણને તેમના માર્ગ શીખવનારનું નામ આપણા માટે મહત્વપૂર્ણ છે. પ્રથમ ચર્ચ દરમિયાન પણ શિષ્યોએ ઈશુનું નામ લઈને દુષ્ટ આત્માને કાઢ્યા. તેમનું નામ આપણને પાપોની ક્ષમા અને ઉદ્ધારનું પરમેશ્વરનું વચન આપે છે. ભાઈઓ અને બહેનો, પરમેશ્વરનું નામ ખૂબ મહત્વપૂર્ણ છે. પવિત્ર આત્માના યુગમાં આખી દુનિયામાં પિતા ખ્રિસ્ત આનસાંગ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતાના નામનો પ્રચાર થવો જોઈએ. આ કારણે પ્રકટીકરણ અધ્યાય 3માં કયા નામની ભવિષ્યવાણી કરવામાં આવી છે? તે નવું નામ છે. ભલે નવા નામ વિશે રાજાની આજ્ઞા જારી કરવામાં આવી હોય, પણ અમુક કહે છે કોઈ નવું નામ નથી. નવું નામ આપવું વિધર્મ છે. આ રાજાની આજ્ઞાને નકારવાનું પરિણામ છે. જો કોઈ નામનો ઉપયોગ અન્ય લોકો કરતા નથી, તો શું તે નામ કોઈ મૂલ્ય રાખે છે? ભલે નામ આપણું છે, પણ તેનો ઉપયોગ બીજાઓ દ્વારા વધારે કરવામાં આવે છે. ઈશુનું નવું નામ, તેમાં આ યુગમાં પાપોની ક્ષમા અને ઉદ્ધાર વિશે મહત્વપૂર્ણ સંદેશ છે. આ રીતે આ નવું નામ ઘણા બધા લોકોને જણાવવું જોઈએ. ચર્ચ ઓફ ગોડ ખ્રિસ્ત આનસાંગ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતા પર વિશ્વાસ કરે છે. મને આશા છે કે આ સંદેશને ચર્ચ ઓફ ગોડ સાથે તરત જ જોડવામાં આવી શકે છે. ત્યારે આવો આપણે આખી દુનિયાની સામે પિતાનું નામ અને માતાનું નામ ગર્વથી પ્રગટ કરીએ. બાઇબલ સંપૂર્ણ રીતે રાજાની સંપૂર્ણ આજ્ઞાઓથી બનેલું છે અને આ રીતે દરેક શબ્દ મૂલ્યવાન છે. તેથી બધાએ આ મૂલ્યવાન શિક્ષાઓનું પાલન કરવું જોઈએ અને નવા નામથી બાપ્તિસ્મા લેવું જોઈએ. આ આશા કરતા કે સિયોનના પરિવારના બધા સભ્યો આ નામમાં આશીષોનો આનંદ લઈ શકે, હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.